श्रीमद्वेङ्कटेशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધિકાર લીલા, એમાં મધ્યમ અધિકારીના લક્ષણ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે જોયું એ પ્રમાણે મધ્યમ અધિકારીના શ્રોતા અને વક્તાના ત્રણેય લક્ષણો સરખા છે. આજે એના પર લઈ અને આગળ વધીશું. એ પહેલા એક વસ્તુ લઈ લઈએ કે જેમાં આપણે કાલે વાત થઈ હતી કે સ્નેહનું રક્ષણ. તો ભૂલાઈ ગયું હતું કે સ્નેહનું રક્ષણ નું એટલે ભૂલાઈ એટલે કઈ રીતે કે જે તત્વ જે નારદજીએ ભાગવતજીના મહાત્મ્યમાં આપણને કીધું, તો એ સત્ય અને સંયમ દ્વારા થાય છે. તો આ સ્નેહ શું છે? એટલે ભાવ. તો હવે એને એ તત્વને બરાબર ઉતારવા માટે સમજવાનું શું છે કે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી પ્રભુએ આપણને 4 આજ્ઞાઓ કરી કે જે અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને અસત્સંગ. તો જોવા જઈએ તો એને બબેમાં ડિવાઈડ કરીશું. તો આ સત્ય અને સંયમની જ વાત આપણને શ્રી હરિરાયજી પ્રભુ કહી રહ્યા છે, કારણ કે ભાવનું રક્ષણ અને ભાવનું પોષણ. તો પ્રથમ તો પોષણ થતા પહેલા ભાવનું રક્ષણ મહત્વનું છે. આપણે લૌકિકમાં પણ જોઈએ કે કોઈના પર આપણે લૌકિકના ઉદાહરણ એટલા માટે લેતા હોય છે કે આપણે સંસારમાં રહીને પણ આ બધામાંથી પસાર થઈને પણ આપણું લક્ષ્ય, આપણું ધ્યેય પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી આપના માથે બિરાજેલા વલ્લભે પધરાવેલા શ્રી ઠાકોરજીના તત્સુખનો વિચાર અને અન્યમાં નહીં જવાનો સંપૂર્ણ દ્રઢ નિશ્ચય. તો આ જે છે એ આપણે લૌકિકમાં વારંવાર ફેસ કરતા જ હોય છે કે કોઈના પણ પ્રત્યે પ્રેમ હોય, સ્નેહ હોય, પણ એ સ્નેહ, એ જે ભાવ હોય છે એ અભાવમાં બદલાતા બહુ વાર નથી લાગતી. જો આપણને એ વ્યક્તિ માટે કંઈક આપણા પ્રત્યેથી સાંભળવા મળે કે જોવા મળે કે બીજાના પ્રત્યે બીજા તરફથી પણ સાંભળવા કે જોવા મળે, તો એ ભાવનો અભાવમાં બદલાતા વાર લાગતી નથી. તો આ થયું ભાવનું રક્ષણ, સ્નેહનું રક્ષણ. એટલે આ સ્નેહ જે છે, જે ઠાકોરજીમાં સંપૂર્ણ સ્નેહ એમના ગુણગાન દ્વારા થાય, પણ એ ક્યારે થશે કે જ્યારે એ સ્નેહનું રક્ષણ સત્ય અને સંયમ દ્વારા કરવામાં આવશે. તો હવે પાછા આવીએ શિક્ષાપત્ર પર. તો શિક્ષાપત્રમાં શું કહ્યું કે પહેલા તો અન્યાશ્રય અને અસમર્પિત. તો આ મુખ્યમાં મુખ્ય જે બે છે એ સંયમ આપવા વાળા છે. આપણે ચાતક પક્ષીનું એક્ઝામ્પલ જ્યારે અન્યાશ્રય માટે વારંવાર જોતા હોય, તો એ ચાતક પક્ષી જે ગંગાજીમાં ચાંચ પડી જાય તો પણ બંધ રાખે છે કે ગંગાજીનું જળ મુખમાં ના ચાલી જાય. તો એ જે છે એ અસમર્પિત, એટલે કે જે એને નિશ્ચય કર્યો છે કે મારે આ જ લેવાનું, તો એના માટે આ અસમર્પિત થઈ ગયું. સ્વાતિબિંદુનું જલ એ જ એના માટે સમર્પિત રહ્યું. એ જ પ્રભુ, અને એ જ્યારે પ્રભુ મેળવી જ આપશે એવો આશ્રય એ અન્યાશ્રય. તો અન્યાશ્રય અને અસમર્પિત બંને આજ્ઞાઓ ચાતક પક્ષીના આ ઉદાહરણ દ્વારા આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. હવે એ થયું હાલો એક મિનિટ. અસમર્પિત નહીં, અનન્યતા. અન્યાશ્રય કીધું, જલ પીવું નહીં એવું અનન્યતા. હા, એટલે અનન્ય આશ્રયની જ વાત છે. પણ અનન્ય આશ્રય, અનન્યતા તો ખરી જ. એની સાથે સાથે એ તરસ્યો છે, એને ડૂબકી મરાઈ જાય છે તો પણ એ બંધ રાખે છે. તો જળ પીતા જ નથી. હા, એટલે હું એવું કહું છું, જળ પીતા નથી. અનન્યતા તો ભારોભાર છે. પણ હું કહેવા એ માંગુ છું કે આમાં અસમર્પિત એમના માટે અસમર્પિત છે કારણ કે સ્વાતિ બિંદુનું જલ એ જ એમને લેવાનું છે. તો આપણે આ ઉદાહરણ દ્વારા આપણને એ સમજાય છે કે ગમે તેટલું લોભામણું કંઈ પણ હોય,
પણ જો એ અસમર્પિત છે તો આપણા માટે કામનું નથી. જેવી રીતના ચાતક પક્ષી માટે બીજું કોઈ જલ કામનું નથી. આ ઉદાહરણ દ્વારા કહું છું કે આમાં બંને આવી ગયું. કારણ કે એના માટે બીજું કશું કામનું નથી, એટલે એના માટે શું છે કે જે સ્વાતિ જલ છે એ જ કામનું છે. એવી રીતના જે સમર્પિત જીવો છે એમના માટે બીજું કંઈ જ કામનું નથી, ફક્ત ને ફક્ત પ્રભુને સમર્પણ થયેલું છે એ જ કામનું છે. અને અનન્યતા કે પ્રભુ સ્વાતિબિંદુનું જલ મેળવી જ આપશે. તો એવી જીવની અનન્યતા કે એને બીજે કશે જવું નહીં પડે કે અન્યાશ્રય કરવો નહીં પડે. તો આમાં અન્યાશ્રય અને અસમર્પિત બંને આજ્ઞાઓ એ રીતના આવી ગઈ. અને હવે રહ્યું અસદાલાપ અને અસત્સંગ. તો અસદાલાપ અને અસત્સંગ, મોટા ભાગે જ્યાં અસદાલાપ થતો હોય ત્યાં અસત્ય ભાષણ થવાની સંભાવના બહુ જ વધારે છે. અને જે અસત્સંગ છે એટલે કે જેનો સંગ આપણા માટે હિતકારી નથી. કેમ? તો કે એ સત્ય તરફ દોરવા માટે વાળો નથી, પ્રભુ તરફ લઈ જવા વાળો નથી, એટલા માટે અસત્સંગ આપણા માટે કામનો નથી. તો ત્યાં પણ અસત્ય ભાષણની પૂરેપૂરી સંભાવના છે. તો આ ચાર જે આજ્ઞાઓ છે એમાં સત્ય અને સંયમ એ બંનેની વાળ જે સ્નેહના એટલે કે ભાવના રક્ષણ અને પોષણ માટે જરૂરી છે એ આપણને હરિરાયજી પ્રભુએ આપી દીધી. અને ભાગવતજીમાં પણ શ્રવણ કરતા પહેલા જ મુખ્યમાં મુખ્ય જે મહાત્મ્ય કહેવાય એમાં જ આપણને એ સમજાવી દીધું કે આ શ્રવણ કરશો તો પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ થશે. પ્રભુમાં પ્રેમ કદાચ કિંચિત સાંભળીને પ્રેમ થઈ પણ જશે, પણ એ પ્રેમ ટકશે સી રીતે? તો એને ટકાવવા માટે, સ્નેહને ટકાવવા માટે સત્ય અને સંયમની જે વાડ છે એ કરવાનું આપણને કીધું. અને એ સત્ય અને સંયમની વાડ એટલે આચાર્ય ચરણે, શ્રી હરિરાય પ્રભુ ચરણે આપેલી આ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપેલી આ ચાર આજ્ઞાઓ. કારણ કે સમર્પણ એક વસ્તુનું નથી. સમર્પણ તો આપણે રોજે ગદ્ય મંત્રમાં કરીએ જ છે. તો એમાં બધું જ આવી ગયું, ખાનપાન સુધી. ખાનપાન તો બહુ જ નાની વસ્તુ છે જ્યારે સમર્પણની વાત આવે છે ત્યારે, જેને આપણે ઘણું મોટું સ્વરૂપ આપી દીધું છે. પણ એ કદાચ સૂક્ષ્મ હશે કમ્પેર ટુ બીજું બધું જે સમર્પણ આપણે કરવાનું છે ગદ્ય મંત્ર દ્વારા, એના સંબંધમાં જો જોઈએ તો જે કરી શકે છે એ તો વંદનીય છે. કારણ કે અસમર્પિત જીવન જીવવું એ પણ કઈ નાની સૂની વાત તો છે નહીં. જે વૈષ્ણવો કરે છે એ ખૂબ જ વંદનીય છે. પણ કહેવાનો મતલબ છે કે અહીંયા આગળ કાલે આપણે જે અટક્યા કે આપણે જ્યારે સ્નેહનું રક્ષણ, આપણે બીજા વચનામૃત દ્વારા આપણને કનેક્ટ થયું કે સ્નેહ દ્વારા શ્રી પ્રભુનું સ્મરણ, જે ચંદ્રાવળામાં આપણે જોયું, એટલે સ્નેહ દ્વારા કીધું એટલે આપણને સ્નેહ દ્વારા ગુણગાન સ્મરણ એવું કીધું એટલે આપણને તરત યાદી ભાગવતજીની આવી ગઈ. પણ એના પાછળનું તત્વ શું છે એ સમજવા માટે કાલે આપણે યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ના યાદ આવ્યું, લીધું પણ ખરું, પણ હજી ફરી એને વાગોળવું હોય તો આપણે શિક્ષાપત્રને પણ સાથે લઈએ તો આપણને શિક્ષાપત્રમાં પણ ભાવનું રક્ષણ, પ્રેમનું રક્ષણ કરવાની આ એક જ આપણને ચાવી શ્રી હરિરાયજી પ્રભુએ આપેલી છે. હા ફોઈ, એટલે આના સંદર્ભમાં કહેવા માંગતી હતી ને, એટલે વચ્ચે ઊભું રે, વચ્ચે પેલું સ્ટોપ નથી થતી ને, થવું ને તો પાછું એ થઈ જાય છે એટલા માટે. વાંધો નહીં. હા હા આ તો તું બોલી એટલે કીધું બકા. હા હા, ના બરાબર છે, બરાબર છે. એટલે અન્યાશ્રય તો નથી જ કરતો, અનન્ય આશ્રય તો છે જ, પણ એની સાથે સાથે ચાંચ પડી જાય છે, તરસ છે તો પણ લઈ લેતા નથી. એટલે એના માટે સમર્પણ શું છે? સ્વાતિ જલ. હવે આપણે બીજી વાત, મને હેતલે જે પ્રશ્ન કર્યો હતો, હેતલે પ્રશ્ન એવો કર્યો હતો કે જે ગોપીજનો છે જે રાસમાં ના પહોંચી શક્યા તો એમને કેમ સાયુજ્ય મળ્યું? હેતલ? લીના વિડિયો ચાલુ છે તારો. હેતલ એમને બંધ કરી દીધો હવે. હા હેતલ, તારાથી બોલાય ત્યારે લેજે, કારણ કે આ પ્રશ્ન ઘણો ઊંડો છે. તો પણ મેં પ્રયત્ન તો કર્યો તો આપણે ચાલ્યું હતું ત્યારે, પણ
બધાને પણ તે વખતે બધા હતા નહીં અને આમ પણ થોડું હજી વધારે ઊંડાણમાં લેવા એવો વિષય છે એટલા માટે લીધું. તને અવકાશ હોય ને બોલવાનું હોય ત્યારે ફરી યાદ કરજે. હા, ચાલો તો હવે આપણે વૈષ્ણવોને પધરાવીશું. 3 મહત્વના જે લક્ષણો શું કે છે તું? તે કીધું તું કે આ જે સાયુજ્યને પ્રાપ્ત થયા, જે પહોંચી ના શક્યા ગોપીજનો રાસમાં, હા. એ સાયુજ્યને પ્રાપ્ત થયા. તો એવું કેમ થયું? તે એવો પ્રશ્ન કર્યો તો, રાઈટ? એટલે એક હા, એટલે એના પર હું મનન ચિંતન કરી રહી હતી. એટલે હું તને પૂછતી હતી કે તને આવો પ્રશ્ન થવાનું મુખ્ય કારણ શું હતું? મને એવું થયું કે જો પાપ પુણ્યનો ક્ષય થઈ ગયો અને હા. પ્રભુ પ્રાપ્તિ થઈ તો એમને પણ પ્રભુને મેળવવાની જ ઈચ્છા તો હતી હા અને પ્રભુ તરફ જ એ જઈ રહ્યા હતા. હા હા પણ કઈક એમને નડ્યું જેને કારણે એ પ્રભુ સુધી ના પહોંચી શક્યા. હમ તો બીજા ગોપીજનો જેને પ્રભુ રાસમાં પ્રવેશ મળ્યો હમ એમના જેવું ફળ એમને ના મળ્યું. હમ ભાવના તો બેવની સરખી જ હતી. હા હા પણ એવું લૌકિક નડ્યું એને કારણે એમને ના મળ્યું એમ એ મને તો પ્રભુને તો ખબર જ છે ને કે એમનો જીવ આમાં મન આમાં હતું એમ હા હા પહોંચવામાં. તો બરાબર. લાદ રાખીને એટલે હમ. ફળમાં ડિફરન્સ કેમ એમ? હા, એટલે આપણે એ તો વાત થઈ હતી કે એમને સંસાર નડ્યો, બરાબર. હમ. હવે એમનું ભાવ, તારી વાત બરાબર છે કે એમની ભાવના તો મુખ્યત્વે પ્રભુને માટે જે, અને જ્યારે પણ આનું વર્ણન આવે ને ત્યારે આ વાત ત્યાંથી અટકી જાય છે કે એમને પ્રભુમાં જાર ભાવ હતો, એમને સાયુજ્ય પ્રાપ્ત થયું. તો જાર ભાવ તો જાર ભાવ એ જ માધુર્ય છે. અલૌકિક પતિ જ જાણ્યા છે પ્રભુને. એ જ ભાવ તો પ્રભુની નજીક લઈ હા, જાય. એ તો ઉત્તમમાં ઉત્તમ ભાવ છે. એટલે ત્યારે એ જે આ ડિરેક્શનમાં વાત થાય છે ને કે એમને જાર ભાવ હતો અને સાયુજ્ય, એ રીતનું નથી. કારણ કે ના ત્યાં જ તને આવો પ્રશ્ન થયો હશે, મને ના એવું લાગે છે. વાત નથી. અહીંયા ભાવ તો મેં વિચાર્યું જ નથી એ વસ્તુ. મારો ઇન્ટેન્સ કે એમની દોડ પ્રભુ તરફ જ હતી. હા, એમ એટલે પ્રભુ તરફ જ હતી. તો પણ હા, ફલમાં ભિન્નતા કેમ થઈ? બરાબર. ભિન્નતા. હા. હા હા, તો એ જ એમને પ્રભુમાં જાર ભાવ છે. એ સાયુજ્યને આ ભાવ પણ અંદર ઇન્ક્લુડ કરવો જરૂરી છે, તો જ તને સમજાશે એક્ઝેક્ટલી. એટલે પ્રભુમાં જાર ભાવ છે, એટલે કે પ્રભુને અલૌકિક પતિ જ્યારે જાણ્યા છે ત્યારે એમને લૌકિક પતિનું નડતર આવી શકે ખરું? અહીંયા કોઈ પતિ કઈ દંડો લઈને તો ઊભા નથી ડોર પર કે તમે ના જશો, એ વાત નથી ચાલી રહી. પણ જે પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. તો જ્યાં અલૌકિક પતિ છે ત્યાં પછી લૌકિક પતિ ને નડતર રૂપ થવું શક્ય નથી. એટલે ત્યાં ભાગવતજીમાં જે વર્ણન છે કે એમને એમના પતિ અને એમના ઘરવાળા એ રોક્યા, તો રોક્યા એટલે એમનો પહેરો ભરવા તો ઊભા નથી રહ્યા, પણ આ જે બંધનો છે એ એમના ભાવાત્મક જે પ્રભુની નજીક લઈ જવા માટે એમને પ્રતિબંધક બન્યા. એટલે હજી જે સંપૂર્ણ જે સમર્પણ છે એ નથી થયું, પણ તાપ એટલો જ છે અને તાપ વધીને એટલો થયો કે પાપ અને પુણ્ય ક્ષય થઈ ગયા. હવે પાપ પુણ્ય ક્ષય થતા અને પ્રભુમાં સંપૂર્ણ જે પ્રેમ હતો એ તો એના પરિણામે જ આટલો બધો તાપ થયો. સ્નેહના પરિણામે જ આટલો તાપ થયો અને તાપના પરિણામે જ પાપ પુણ્ય ક્ષય થયા અને એના પરિણામે જ સાયુજ્ય પ્રાપ્ત થયું. પણ ગડબડ ક્યાં થઈ ગઈ કે આ જે સમર્પણ હતું સંપૂર્ણમાં હજી કંઈક રંજક ભાવ એવો રહી ગયેલો કે જેના કારણે આ અવરોધો પ્રતિબંધક બન્યા અને એ ના જઈ શક્યા. ખ્યાલ આવે છે? હોપફુલી હજી કઈ એટલે ના આવતો હોય તો પછી એટલે એવું ને નિશા કે સંસારમાં નું મન રહી ગયું છે, પછી હું જઈશ પછી આમ શું થશે. એક જ મિનિટ, 2 જણ બોલશો તો નહીં સંભળાય. શું કે છે? એક 1 by 1 બોલો ને પ્લીઝ.
હેતલ બોલી લે, હવે બોલવું હોય તો પછી લીનાબેન બોલે અથવા તો વાઇસ વર્સા. એ કૃષ્ણદાસ મેઘન ને દામોદરદાસજી કરતા એ થોડુંક ઉતરતી કક્ષાનું હતું ને. હા, કારણ કે એ બેમાં આમાં શું છે કે ભિન્નતા ત્યાં આગળ અધિકારથી લઈને ગુણો સુધીની છે. પણ નિશાબેન, ગોપીઓને જ્યારે રાસમાં રમવા ગયા ત્યારે ભગવાન એવું કીધું હતું ને કે તમે ઘેર પાછા જાઓ, હા એવું નતું કીધું? હા કે તમે હા આ તમારા સંસારમાં રહો છો ને તો આવી રીતના આવીને આવવાનું નહીં કે હા, રાત્રે ના, હા, એવું પણ કઈ કે ત્યારે છે ને? ગોપીજનો એમને સમજાવવા માટે સમર્થ હતા ને, અને હા, એટલે તો પણ એમને રાસની પ્રાપ્તિ થઈ. એટલે એ તો આખું એ નીતાબેન, એ આખો પ્રસંગ જ એ રીતનો છે કે પ્રભુએ એમની પરીક્ષા જ કરી છે ત્યાં આગળ, કે તમે સંપૂર્ણ સમર્પણ કરીને આવ્યા છો એમ. કારણ કે આપણે એકદમ હોશમાં ને હોશમાં નજીક, આ કઈ એવું તો છે નહીં, આ તો ભાવાત્મક જ છે. એવું તો છે નહીં કે પતિ જેના દંડા લઈને ઉભા હતા તે ગયા ના, જેના પતિ ઘરમાં નતા એ ભાગી ગયા, નીકળી ગયા, એવી વાત તો છે નહીં. અહીંયા આગળ વાત એ છે કે પ્રભુ હજી ભારોભાર પ્રમાણ માંગે છે કે તમે સંપૂર્ણ તૈયાર તો છો ને પ્રવેશવા માટે. કારણ કે આ જે રસનું દાન થશે, પણ એમાં ઘણી વખત એવું થાય, હોશમાં ને હોશમાં દોડીને આવી ગયા અને પછી છોકરા યાદ આવ્યા તો પાછા જાઓ. ઓકે, હમણાં પ્રભુ વાર છે, મારે તો હજી બધી બહુ જવાબદારી છે અને હું તો ભૂલમાંથી આટલી બધી આગળ વધી ગઈ સેવામાં, હવે હું પાછળ જાઉં. આ એટલે ભગવાન એવું શક્ય ભગવાન છે? એવું શક્ય છે નથી. અને એવું જો થશે તો જીવનું જ પતન થશે. એટલે ત્યાં આગળ પ્રભુ નક્કી કરાવડાવે છે. જો એટલે આવું ભગવાન થશે, એટલે આવું ગોપીઓની થશે, તમને આજે એવું લાગે કે હું તો કેનેડામાં આવી ગઈ, મારી પાસે ટાઈમ જ ટાઈમ છે, સકડી ધરો, ઇન્ડિયા જઈને થયું બાપરે આ તો અહીંયા તો બહુ અઘરું પડે છે મને એકલીને, આ તે, તો એ શક્ય નથી. એટલા માટે પ્રભુ ત્યાં આગળ ચકાસણી કરી રહ્યા છે. સાચે પ્રભુ માટે આપણે પ્રેમ કરીએ છીએ કે આપણે આપણા એના માટે? બરાબર, સાચી વાત છે. એટલે ગોપીઓનું આ કે ભગવાન પરીક્ષા લે છે ને કે તમે પાછા જાઓ તો પરીક્ષાને તમારે. ત્યાં આગળ ભારોભાર ચકાસણી કરે છે કે તમારા છોકરા છે, તમે ગાયો દોતી મૂકીને આયા છો, તમારા ઘર ખુલ્લા મૂકીને આયા છો, એટલે કે તમારો હજી સંસારમાં જીવ છે તો જાઓ. હા, ત્યારે ગોપીઓ ના પાડે છે તમને કે ના, યાદી અમને. કરાવે છે કે તમારું બાળક ધાવાનું, તમારી ગાયો ધાવે છે, તમારું બાળક રડે છે, તમને યાદી કરાવે છે. ઓકે, તમારું મન છે હજી તો ત્યાં જાઓ પાછા. અને ત્યારે જે ગોપીજનો 9 શ્લોકમાં જે કે છે 10 શ્લોકમાં, અને ત્યારે પછી પ્રભુને 10 શ્લોક, મને શ્લોકની ગણતરીમાં મને આમે નંબર્સમાં તકલીફ છે, પણ એ જે શ્લોક દ્વારા પ્રભુ કે છે અને પ્રભુને પછી ગોપીજનો જે ઉત્તર આપે છે, અને એના પછી તો લઘુ રાસ થાય છે. એટલે ત્યાં તો ચકાસણી પાકું કે આઈ તો ગયા છે, પણ મન બરાબર છે કે હજી ડગુમગુ છે એમ. બરાબર. 11 શ્લોક. હા હા, એ મને જરાક નિશાબેન, આમાં એવું નિર્ભયતા નથી આવી, એમ એવું કહેવાય ને આપણાથી કે જે ના, સમર્પણ સંપૂર્ણ નથી. અભયપદ નું દાન આપવા વાળા તો પ્રભુ જ છે. પ્રભુ જ છે. હા, એટલે અને એટલે જ નીકળી ગયા છે, હા, જેને જ્યારે નીકળવું છે ત્યારે. એમનામાં નિર્ભયતા હતી કારણ કે એ લોકો સંપૂર્ણ સમર્પિત હતા. હા હા, એટલે ત્યાં સમર્પણમાં આપણે જે પેલા ફળો છે ને એમાંથી એક જે નિર્ભયતા જે છેલ્લે આપે છે ને, એ નિર્ભયતા માં કચાશ હોય તો પણ બી એવું થાય, રાઈટ? એ પણ બી કહી શકાય ને આપણાથી. નિર્ભયતા ત્યારે જ આવે જ્યારે સંપૂર્ણ સમર્પણ થઈ જાય. બીરવાબેન, એ પછીની સ્ટેજ છે. કારણ કે જ્યારે સંપૂર્ણ સમર્પણ, જ્યારે પ્રભુને સર્વસ્વ જાણી લીધા છે તો કોનો ડર? ખ્યાલ આવ્યો? અને ફિઝિકલી ગયા જ નથી ગોપીજનો, તો એમના જે સખી સ્વરૂપા જે હતા એ જ ગોપીજનો ત્યાં પધાર્યા હતા. એમનું એ સખી જ છે. અહીંયા કોઈ ત્યાં તો અને ત્યાં તો જેવું જીવન ચાલતું હતું એ જ ચાલતું રહ્યું છે. કોઈને અહેસાસ પણ નથી થયો કે એમના જે નથી. સ્ત્રીઓ છે
એ નથી ત્યાં, એવો કોઈને અહેસાસ પણ નથી. એટલે અહીંયા તો બધું ભાવાત્મક જ છે. જેને જેને રંજક પણ પ્રેમની ગલી પરમાં એકની જગ્યાએ બીજો રંજક સ્પર્શ પણ છે. એવું પણ નથી કે પૂરેપૂરું પોતાના પતિમાં પ્રેમ છે લૌકિક પ્રતિમાં, પણ રંજક હજી એમાં સ્પર્શ પણ છે, તો ત્યાં ગતિ નથી. એવી રીતે રાસમાં ગતિ નથી. લીનાબેન, તમે કંઈક કહી રહ્યા હતા? સોરી, એક પછી એક બોલવું પડશે. હા. હા હા, વાંધો નહીં, આવી ગયું મારું પણ આન્સર. એટલે હું પણ જે સમજવા માંગતી હતી ને તે બોલતી હતી કે આવું જ આવી ગયું. તે બધું લઈ લીધું કે પ્રભુ તો અંતર્યામી છે. હજુ તો સંસારમાં એમને જયારે એવું કીધું કે તમે પાછા જાઓ, બરાબર છે, ત્યારે એમની ભલે પરીક્ષા તો કરી જ, પણ તે છતાં પ્રભુ તો અંતર્યામી છે. એમને તો ખબર જ છે કે હજુ તો એમનો જીવ 100% મારામાં થયો છે કે હજુ આ અહીંયા તો અહીંયા છે એમ. ચકાસણી તો કરવી પડે ને. એલિજિબલ છો તમે. કેટલી જગ્યાએ આપણે બહાર પણ જોબ લેવા જઈએ છીએ તો 10 ઇન્ટરવ્યુમાંથી પાસ થવું પડે છે. તો એ શું છે કે ચકાસણી, કે તમે તૈયાર છો આ કરવા માટે, તમારામાં તમારી ક્ષમતા છે, તમારામાં સામર્થ્ય છે, તમે આને નિભાવી શકશો. આપણે લૌકિકને સાથે લઈએ ને તો આ બધું ઈઝી એટલા માટે થઈ જાય છે કારણ કે આપણે આ બધું જ ફેસ કરીએ છીએ, પણ આપણા મટીરિયલ વર્લ્ડ માટે ફેસ કરીએ છીએ, અલૌકિકમાં નથી કરતા. કારણ કે ત્યાં સુધી હજી આપણે પહોંચવાનો પ્રયત્ન નથી કરતા. એટલે જે પણ જીવની જે સ્થિતિ હોય અધિકાર પ્રમાણે, જે હમણાં હેતલે પણ કીધું, તો અધિકાર પ્રમાણેની સ્થિતિ, એ અધિકાર તો સૃષ્ટિ નિર્માણ થતા પહેલા જીવનો અધિકાર નક્કી થઈ ગયો છે. જે વિશાખાજીની અને લલિતાજીની, એટલે કે જે કૃષ્ણદાસ મેઘનજીની અને એમની વાત કરી દામોદરદાસજીની, તો એ સ્વ અધિકારેણ, એટલે જ્યાં 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 જે સખીનો જે અધિકાર છે એ પ્રમાણે પ્રભુએ રસનું દાન કર્યું છે. ચલો હવે આગળ વધીશું. 3 આપણા હેતલ, હવે આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. કંઈ પણ હોય તો કેજે પાછું. પણ તારો જે આ પ્રશ્ન હતો એના પર મને ઘણું બધું મનન ચિંતન, કારણ કે તે પૂછ્યો તો એકાદશીના દિવસે ગુરુવારે, એટલે ઘણું મનન ચિંતન કરવાનું એ મળ્યું. અને તે જેમ હમણાં કીધું ને કે ભાવ આવી ગયો, પછી ભાવને ટકાઈ પણ રાખવાનો છે ને, એ વાત લાઈક આપણે કાલે કીધું કે સ્નેહ ને બરાબર. તો દૂધનો ઉભરો આવે ને પછી પાછો બેહી જાય, એટલે પણ એ ના જ થઈ જાય એના માટે આપણે શું જોઈશે તે આપણે વાત કરી. હા, કારણ કે લૌકિકમાં, એટલે આપણે લૌકિકનું ઉદાહરણ લીધું કે કોઈ બે વાત કે આ તો તારી જોડે રોજ વાત કરે, પણ તારું તો આવું કે તારા માટે આવું મને કહેતી હતી, તો કેવો અભાવ થઈ જાય, 1 મિનિટમાં થઈ જાય. એ ભાવનું રક્ષણ રહ્યું. જેની જોડે તમે રોજ વાતો કરો છો, ખાવ છો, પીવો છો, તમને આનંદ આવે છે, તો પણ એ ભાવમાં ક્ષતિ આવતા મિનિટ નથી લાગતી. તો એ ભાવનું રક્ષણ દરેકે દરેક લૌકિક સંબંધોમાં પણ એટલું જરૂરી છે કે જેને તમે પ્રેમ કરો એનું એ સ્નેહ ટકી રહે, એના માટે બંને જણે પ્રયત્ન કરવા પડે. જેની સાથે સંબંધ હોય અરસપરસ બંને જણે પ્રયત્ન કરવા પડે. એવી અહીંયા આગળ પ્રભુ પ્રત્યે પ્રેમ જો મેળવવાનો છે, પછી મેળવીને ટકાવવાનો છે, અને ટકાયા પછી વધારવાનો છે. તો એના માટે જે હરિરાયજી પ્રભુએ આજ્ઞા કરી છે એને પણ આપણે સાથે લઈને, અને અહીંયા નારદજી જે કહે છે કે સંયમ અને સત્ય, તો એ જ આપણને હરિરાયજી પ્રભુ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે ભાવના રક્ષણ માટે અને ભાવના પોષણ માટે. ચલો, કયા વૈષ્ણવો પધાર્યા છે તમે લોકો લઈ લો. 3 જે લક્ષણો છે એના સંબંધમાં આપણે વિષયાંતર જરાક પણ ના થઈ જાય એનું ધ્યાન રાખીને, એના સંબંધમાં જે પણ વાર્તાજી, જે પણ વૈષ્ણવો પધાર્યા હોય એ લઈને આપણે આગળ વધીશું. ચાલો. વક્તા અને શ્રોતાના જે મધ્યમ અધિકારી છે એમાં આપણને 3 વાત જે જણાઈ, એમાં 3માં એક વાત આપણને અહમતાની જણાઈ, રાઈટ? અને એક અહમતા કઈ રીતે લીનાબેન, જરાક કહેજો. એ લક્ષણ કયું? ના, અહમતા નહીં, અહંકાર. એ કઈ રીતે જરાક કહેજો, એ લક્ષણ બોલજો. મધ્યમ અધિકાર આવે ત્યાં અહંકાર નથી લીનાબેન.
હા તો તું એ અહીંયા મને એ હીન અધિકારમાં જતું રહ્યું એટલા માટે કહું છું. હમ, જે શૌનક ઋષિઓને હતું ને કે થોડાક પણ અમે તો ચડિયાતા છે સુતજીથી, હમ, હા એ જતું રહ્યું હીન અધિકારમાં. એટલે જો તમે એ કહેવા માંગતા હોય તો ત્યાં સ્ટોપ થાવ ને એટલા માટે કહું છું. હમ. તો મધ્યમમાં સાધનની એ છે મહત્તા છે. ના 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 ના, સાધન રૂપા ભક્તિ કરી ઋષિઓએ હીન અધિકારી, એટલે ભાગવત સાંભળીને એમનું કલ્યાણ થયું અને એમને મુક્તિ મળી. હમ. હા એટલે હજી તમે ત્યાં હીન અધિકારીમાં છો બેન. લેનાબેન, રાખજો આ એ રાખજો. એકચ્યુઅલી આમાં એવું હોય છે, વક્તા અને શ્રોતાના ત્રણેય લક્ષણો સરખા છે એવું કે છે. હા એટલે એક વૈરાગ્ય નિશા. વૈરાગ્ય તો સિદ્ધ થયું જ નથી લીનાબેન. હા ના પેલું લીનાબેન, આઈ થિંક અનિશા ભગવત કૃપા, ભગવદીયતા અને એ બરાબર છે. વક્તાના, એમાં વક્તા શ્રોતા ત્રણેયના સેમ, ત્રણેય હરખા જ હા છે. હા એ ત્રણેય સેમ છે, એટલે ભગવદીયતા, ભગવત કૃપા કૃપા અને ભગવત હા કૃપા હતા અને ભગવદ મને એ શબ્દ જ નતો, એટલે આમ બોલતા ભગવદ કઈ વાંધો નહીં. તને એ શબ્દ બોલતા ના ફાવે ને તો એના શબ્દના વિશ્લેષણમાં જે પણ હોય એની સમજ જે આપી છે એ લઈ લે પણ ખબર પડી જશે. હ પરથી છે. ભગવદીયતા, ભગવત કૃપા અને આ ત્રીજું જ્યારે ચિંતન મનન કર્યું હશે તો એ જે ત્રીજામાં શું એટલે આવે છે? ભગવત કૃપા આવે, ભગવત કૃપાથી એ ભગવત ઉદ્દીપ્તા, ભગવદીપ્તા ભગવદ એકત્વ રૂપા સોનલ. એટલે એ કૃપા થાય પછી આવે એમ. ના, કૃપા થાય પછી ભગવદીયતા, અને ભગવદીયતા પછી ભગવદ એકત્વ, એટલે કે ભગવદ ભગવદીપ્તા એવું કઈક છે. એકત્વ, એક વેકતા નહીં, એકત્વ યાદ રાખવાનું, એટલે ભગવત રૂપતા એટલે હા તદ્રુપ. એટલે એકરૂપ થઈ જવાય, એકરૂપ થઈ જવાય, હા હા એટલે હા ભગવત તદ્રુપતા. રૂપ થઈ જવાય. હા હા. અને ભગવદ એકત્વ ના યાદ હોય ને તો ભગવત તદ્રુપતા, એવી ભગવદત્વ, એવી રીતના હા યાદ ભગવત રાખવાનું. રૂપ અને એનો અનુભવ થાય એમ. એનો અનુભવ થાય એવું નથી, આ ત્રણ લક્ષણો જ છે. હા હા સોનલ. ત્રણ લક્ષણો જ છે, પણ ભગવત કૃપા થઈ હોય, ભગવત કૃપા થાય ત્યારે ભગવદ વ્યક્તાનો અનુભવ થાય એવું કઈક. ના 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 ના, એવું ના, નથી. ભગવદ રૂપ થઈ જવાય અને ભગવદીય ભગવાન થાય નો પછીનું અનુભવ સ્ટેજ છે. થાય, ભગવાન નો ભગવદી અનુભવ થાય. હા સોનલ, ભગવદીયતા થાય પછી એ ઉત્તર ઉત્તર વધે એટલે એ તદ્રુપ થાય છે, એટલે પ્રભુનો અનુભવ થાય છે એમ, એવી રીતના લેવાનું છે. પણ ભગવદીયતા એમ કે જન્મથી જ આવે, ઓકે ઓકે સંચિત ઓકે કર્મોથી. હા ચાલો હવે ભગવત કૃપામાં કયા વૈષ્ણવ પધાર્યા? વિઠ્ઠલદાસજી. નિશા ભગવત કૃપામાં પહેલા તો ભગવત કૃપા એટલે શું એ લઈ લો પ્લીઝ, એટલે બધાને સંગતિ જોડાય. એટલે ભગવત કૃપા એટલે હું બોલું? હા બધા ઘણા બોલે છે ને, બોલવા દો નહીં તો. તમે લઈ લો, પછી જેને અવકાશ હશે તે પણ પાછું બોલશે. એટલે કે તમે કોઈ પણ સારા કાર્ય કરો ને, કે કોઈને હેલ્પ કરો કે કઈ પણ, તો પણ તમને એનો સંતોષ ના થાય આમ. સમાજ ના ના સેવા ના વગેરે કાર્યો એમ કે ના, સોનલ પહેલા તો છે ને એ આ વાક્ય પાછું ફરી સરખું કરીને બોલ, અમે રાહ જોઈએ છે, પણ ફરીથી બોલ. તું જે બોલી ને એ ફરીથી બોલ, એટલે તને સમજાઈ જશે. એટલે કે કોઈ પણ સેવાનું કાર્ય કરીએ ને તો પણ એનો જન સેવા કે કઈ પણ જન સેવા કે કોઈને એટલે એનો સંતોષ ના થાય, કઈ સત્કાર્ય કરો. સોનલ ન થવું જોઈએ. ના થવું જોઈએ. હા હા આજ સવારે અને સાંભળ્યું થવું હતું. શું જોઈએ? સોરી એજ મારો મીનિંગ પણ ના થવો જોઈએ. હા અને થવું શું જોઈએ? એક મિનિટ સોનલ, થવું શું જોઈએ તમને? આ તો ન થવું જોઈએ, પણ થવું શું જોઈએ? મનમાં ખેદ થવો જોઈએ ભગવત હા કાર્યોના.
હા ભગવાનની સેવામાં ભગવત ઓલવેઝ કાર્ય એનું એ ના લાગવું થાય જોઈએ. ત્યાં સુધી મનમાં ખેદ થવો જોઈએ. હા કારણ એટલે કે એ પ- થવું જોઈએ. પરોક્ષ હા સેવા છે, એ સેવા છે પણ પરોક્ષ સેવા છે. સીધી પ્રભુની સેવા નથી, ડાયરેક્ટ. હા એટલે એનો સરસ સુદાફોઈ મનમાં ખેદ થવો જોઈએ કે પ્રભુ માટે મારાથી કઈ નથી થતું. હા, થતું નથી આપનું. હા પ્રભુની સેવા નથી થતી. હા જન સેવા કરી લો એ તો બધા સદધર્મ છે. એટલે આપણે જોયું તું હા, કે ભલે સદધર્મ સત્કર, હા બોલો બોલો બોલો. ભલે જન સેવા કરો પણ ભગવત કાર્ય તો તમારે કરવું જ પડે. ભગવાનની સેવા ને સ્મરણ, ભગવત કાર્ય તો તમારે કરવું જ પડે. જો ના થાય હા, તો તમારા દિલને ખેદ થવો જોઈએ, મનમાં ખેદ થવું જોઈએ કારણ કે એ કે શું મારા છે, સાસુ સત્કર. એ શું છે, આપણો સ્વધર્મ છે. આપણે વાત કરી હતી, ખબર છે ને કે સદધર્મ. કે માનવ, સારા માનવ હોવું જરૂરી છે પણ. હા અને Yeah, સદધર્મ એટલે આ માનવ સેવા ને બધું આવી ગયું અંદર. જન yeah. સેવા તમારે ભરી ભરીને જે કરવું એ કરવું, પણ આપણો અનિતા સ્વધર્મ. અનિતાબેન, આખું મેઇન ભાવ જ શું છે કે તમે જયારે માનવ સેવા કરતા હોય એની સાથે તમને કોઈ ભગવતીનો સંગ થઈ જાય અને જે ભગવતીનો સંગ થવાથી જે ભગવાનની કૃપા થાય ને જે ભગવાનમાં રસ આપણાને જાગે અને પછી જે આપણે સેવા ભાવ કરતા હોઈએ ત્યારે ભગવાન આપણા અંદરની ઈચ્છાને અનુભવતા હોય કે આ ખરેખર વૈષ્ણવને મારા પ્રત્યે ખરેખર દાસાનું દાસ છે, મારા પ્રત્યે ભાવ છે ને, ત્યારે આપણાને સંતોષ થાય કે મારા પર ભગવાનની કૃપા છે કે મારા પર ભગવાનનો અધિકાર થયો મારા પર કે હું હવે આ કરી શકીશ ઠાકોરજી માટે. આમ કહેવાનો મતલબ એ તમારે તમારી રીતે ભાવ સમજવાનો. નીતાબેન, અહીંયા આગળ આપણે જે સમજી રહ્યા છે અત્યારે એને મુખ્યત્વે આ સમજવાનું છે કે તે બે પ્રકારના ધર્મ છે, સદધર્મ અને સ્વધર્મ. તો જ્યારે સદધર્મ થઈ ગયો એટલે કે માનવ સેવા થઈ ગઈ, જન સેવા થઈ ગઈ, જે પણ તમે સદધર્મમાં ગણતા હોય એ બધું થઈ ગયું, પણ સ્વધર્મ નિભાવી શકતા નથી એનો ખેદ થાય, એ ભગવત કૃપા છે. હા, એટલે ભગવાનની એટલે સેવા ના એટલે થાય. તત્વને પહેલા અહીંયા આગળ આપણે વક્તા અને શ્રોતાના લક્ષણ તરીકે જે જોઈએ છે ને એ સમજો, પછી આગળ વધો. ખ્યાલ આવ્યો? એટલે જો આ બધું જ ના યાદ રહે તો ખાલી એટલું કે સદધર્મ તો થઈ ગયો પણ સ્વધર્મ નથી નિભાવી શકાતો કે નથી થઈ શકતો, એની ગ્લાની જે થાય એ જ ભગવત કૃપાનું લક્ષણ છે. કારણ કે એવું તો થતું નથી. મોટા ભાગે સદધર્મને જ બધું માની લે છે જીવો. કેવો અમે તો આટલી બધાને આટલું ડોનેશન કર્યું, આટલી સેવા કરી આયા, આ કેમ્પમાં સ્વયંસેવક બનીને ખૂબ સેવા કરી બધાની, આ કર્યું પેલું કર્યું. તો એ જ માની લે છે, એ સદધર્મને માની લે છે કે મેં બધું કરી લીધું. ત્યાં કોઈ ગ્લાની થતી પણ નથી કે મારાથી પ્રભુ વિષયક કશું નથી થતું. એ કોઈ ગ્લાની થતી પણ નથી, કારણ કે આને જ પ્રભુ વિષયક માની લીધું છે. એટલે અનિતાબેન, જયારે મુખ્ય ભગવતીનો સંગ એક જ મિનિટ ફિનિશ કરવા દો, એક મિનિટ. તો હા. આ જે સદધર્મ અને સ્વધર્મ વચ્ચેનો તફાવત સમજાય અને પછી સ્વધર્મ નહીં થયાની જે ગ્લાની થવી, એ પણ ભગવત કૃપાથી જ શક્ય બને અને એ ભગવત કૃપાનું લક્ષણ છે. નહીં તો એ બેમાં ફરક પણ ના સમજાય તો પછી ત્યાં સુધી પહોંચવાનો તો સવાલ જ નથી આવતો. તો આ ભગવત કૃપાનું લક્ષણ છે. હવે બોલો. ના, એટલે એ જ કે તમે કીધું ને અત્યારે કે આ ભગવત કૃપા ક્યારે થાય, આપણને ભગવતીનો સંગ થાય ત્યારે ને, એવું કહું તમને. એ પછીની વાત છે. હા, હજી આગળ જતા આવશે. એ તો હા, એટલે ચોખ્ખું જ છે ને, એ તો ચોખ્ખું જ છે કે હા, એ ભગવદીયનો સંગ થશે તો સમજવું કે ભગવાનની કૃપાથી. પણ હમણાં અત્યારે આપણે આ વિષય પર ચાલી રહ્યા છે ને નીતાબેન, કારણ કે આની સંગતિ જોડાવી જોઈએ બધાને, એટલા માટે. એ તો ચોખ્ખું જ છે, ભગવદીયના સંગ વગર શક્ય જ નથી. ચલો ભગવદીયતા. હવે ભગવદીયતા શું છે? હવે વૈષ્ણવ પધરાવો. સોરી, હવે બોલો વૈષ્ણવ. આ તો ભગવત કૃપા એટલે આ રીતે લક્ષણ જાણ્યું. હવે વૈષ્ણવને પધરાવો. વિઠોબા. હા, લઈ લો, પ્રસંગ લઈ લો, સંગતિ કરીને પ્રસંગ લઈ લો. વિઠોબા કે છે ને કે ઠાકોરજી પધાર્યા હતા, કેવું માતા પિતાની સેવા કરી લો તમે, ઈટુ ભરો પછી હું તમારી સેવા કરું. એમ અમારી કર્યા વગર તો મને ચાલે જ નહીં, પણ મા બાપની સેવા કર્યા પછી પ્રભુ પધરાવે છે. મને નથી સમજમાં આવ્યું હજી, પણ વિઠોબા તઈ પધારે છે. ના, મને તમે કહો છો એ સમજમાં આવ્યું, મને સંગતિ નથી સમજમાં આવતી. કારણ કે અહીંયા સંગતિ શું છે કે એનું કરીને સંતોષ ના થઈ જવો જોઈએ
અને બીજું કે નથી થતું એનો ખેદ રહેવો જોઈએ એવું છે. એટલા માટે પૂછું છું કે મને સંગતિ ના બેઠી, એટલે સમજાવો તમે એમ. બસ મને તો આમ જન પડી ગયો કેમ જવાની. મને આની સાથે સંગતિ ના બેઠી એટલે એ રીતના સમજાવો એવું કહું છું. કારણ કે એમાં તો બંને જ કરે છે, એટલે એમાં ક્યાંક ખેદ નથી, ગ્લાની નથી કે પેલું કર્યું પેલું રહી નથી ગયું, એટલે કહું છું. ના એટલે મા બાપ ની કર્યા પછી જ કરે છે ને પ્રભુની, કે કરવાની તો ખરી જ પ્રભુની, પણ પ્રભુ તમે ખાડા રહો કરો છો તમારી એમ. વધારે તો ભલે કરે પણ મા બાપ ની પૂરી કરીને તમને કરવું એમ. પછી પ્રભુની કરે છે ને તો એટલે કે પ્રભુ થાળા રાખ્યા. હા, એટલે પણ અહીંયા જે લક્ષણ છે એમાં તો એવું જ કીધું છે કે બંને કરો, પણ એ રીતે કરો કે એકથી સંતોષ માનીને બીજું છૂટી જાય તો એનો ખેદ થવો જોઈએ એમ. ચલો, બીજા કોઈ વૈષ્ણવ? મેં સાંભળ્યું નથી પણ હું એવું આમાં એવા પેલા વૈષ્ણવ આવે કે જેમને ત્યાં દુકાળ પડ્યો હતો અને પછી ગાયને ખાલી હાથ અડકાડે, એટલે કે પેલું ખાવાનું લે છે અને ગાય ત્યાં મરી જાય છે, તેમને બહુ દુઃખ થાય છે કે મને બ્રહ્મ હત્યા લાગી. ગૌ હત્યા લાગી. ગૌ હત્યા લાગીને પછી શ્રી ગોકુલનાથજી પ્રભુ ચરણ પધારે છે અને પછી પેલા એક વૈષ્ણવને કે છે તમે એમના ઘરે કોઈ એમની સાથે બોલતું નથી ગામમાંથી, અને પછી આપશ્રી કે છે કે તમે કોઈક એવો નિષ્કંચન વૈષ્ણવ એટલે એ ને પ્રસાદ લેવડાવશો તો એ તમારું એટલે એકચ્યુઅલી અમને એવું થયું નથી હોતું, પણ વૈષ્ણવના મનમાં એવો ખેદ હોય છે કે અમે ગૌ હત્યા કરી છે ને પછી એના કારણે કે બધા વૈષ્ણવો અમારી સાથે ગામના બોલતા નથી, અને એમનું બહુ દુઃખ હોય છે કે એ પ્રસાદ પણ કોઈ વૈષ્ણવ નથી લેવડાવી શકતા ને. અને પછી એક નિષ્કંચન વૈષ્ણવ આવીને એક જ કોળી લે છે પ્રસાદનો, મહાપ્રસાદનો બધું ભેગું કરીને, અને પછી કે છે કે હવે આપનું દૂર થઈ ગયું એમ ગૌ હત્યા જે આપને લાગી હતી. એ વૈષ્ણવમાં આવે કે એમને જે દુઃખ થતું હોય છે અંદરથી? મને નથી ખ્યાલ આવતો, એટલે કારણ કે મને આમાં હું જોઉં તો વૈષ્ણવનું સ્વરૂપ એટલે તો પ્રભુનું સ્વરૂપ આપણને કીધું છે ને, વૈષ્ણવ અને એમાં સર્વાત્મા ભાવ છે, તો વૈષ્ણવમાં અને પ્રભુમાં ભેદ નથી. યસ. એટલે આમાં જ્યારે આપણે કાલે તો એક ચાલુ વાંચન જ એક્ઝામ્પલ લઈ લીધું હતું કે એમને માનવ તો જાણવો હતો, વૈષ્ણવ ના જાણ્યો હતો. પ્રભુ ચરણે આજ્ઞા કરી હોય છે. વિઠ્ઠલદાસ કાયસ્થ અને નારાયણ દાસ ને સંદર્ભમાં જે વાર્તા પ્રસંગ લીધો હતો, તો નારાયણ દાસ એક તો ત્યાં આગળ એવું કે એટલે ત્રાસ આપે છે વિઠ્ઠલદાસ ને, માણસ એક સામાન્ય માણસ સમજીને, અને પછી કે છે કે જો મને જાણ્યું હોત કે વૈષ્ણવ છે તો હું એને આ રીતે ના કરતો. એટલે વૈષ્ણવ એટલે પ્રભુનું સ્વરૂપ, પણ માણસ છે એનું પણ માણસ બને પછી વૈષ્ણવ બને છે. એટલે પ્રભુચરણ ટોક કરે છે કે એને માણસ તો જાણવો, એની આપણે વાત કરી હતી, પણ બીજા કોઈ વાર્તા પ્રસંગ મને હજી આના સંદર્ભમાં સ્મરણમાં આવ્યા નથી. સતરાણીનું વૈષ્ણવનું આવે, પેલા બે બાળક એમના મરી ગયા હતા ત્યારે એમને ખેદ થયો હતો ને, મને બાળક મરી ગયાનું દુઃખ નથી, મારા ભગવાન કોણ સાથે કહેશે, અંબા સતરાણી એનું આવે આમાં? એટલે એમને ખરેખર ખેદ તો ઠાકોરજીની સેવામાં હોય છે ને, પણ આપણે એવું વિચારીએ ના, કે એટલે એમના ઠાકોરજીના ખીલો ના ચાલ્યા ગયા નથી હજી મને પણ, એટલે આપણે પેલા ધરતી પારખવા વાળા આવે છે ને, ખબર છે? એ આવે
ધરતી પારખવા વાળા હોય છે, પછી એમને પહેલી વાર પેલા કે છે કે તમે તો કશું કર્યું નથી ને કશું કે છે કે હવે હું જઈને સેવા કરું મારા ત્યાં, તું મને પૈસા આપી દે. પછી ના પાડે છે તો પછી બીજાના ત્યાં જાય છે, અને પછી પેલા જે હોય છે વૈષ્ણવ કે તમે બધો ભાગ લઈને જાઓ. પછી અમુક પર્સન કંઈક લે છે ને પછી રસ્તામાં જાય છે તો પછી પેલા ખબર છે 11 થોડું પાછળ પડે છે. હે ને કોઈ એ થાય આમાં સત્સંગ આમાં આવે જોઈન થાય અને પછી એને વૈષ્ણવ બનાવે. મને તો અત્યારે આમ એક જ એ થાય છે, જે 84 માંથી જે એ સ્મરણમાં આવ્યું હતું કાલે, થોડુંક આમ એટલે આમ થોડુંક કનેક્શન જે થયું હતું એ તો રાજા આસ્કરણજી. એટલે રાજા તરીકે એ તો ભગવદીય જ છે, અને રાજા તરીકે એમને જે ધર્મ નિભાવે તો એ રાજા છે એ પ્રજાનું હિત કરવા વાળા છે. એટલે એ તો બધો ધર્મ એમનો થઈ રહ્યો છે, અને છેવટે બધું જ છોડી કેમ દે છે, બધું જ છોડીને વ્રજમાં કેમ જાય છે કે હજી પણ એ જે સંપૂર્ણ રીતે ભગવત ધર્મ થતો હોય, એ જે સ્વધર્મ નિભાવતો હોય એની ગ્લાની છે કે હજી સંપૂર્ણ રીતે નથી થયું. એટલે બધું જ છોડીને ચાલ્યા જાય છે, કારણ કે રાજા છે તો માનવના હિતનું કાર્ય તો ભારોભાર કરી રહ્યા છે, પણ ત્યાં હજી જે પોતાના પ્રભુના માટે જે સ્વધર્મ સંપૂર્ણ રીતે નિભાવવો જોઈએ એ નથી નિભાવતો, તો બધું જ મૂકીને ચાલ્યા જાય છે રાજા. મને આ રીતની સંગતિ થઈ હતી. પછી પેલા વૈષ્ણવ હતા ને તમે લોકો નીતાબેન, કહો કે આમાં કેવું. એક જ મિનિટ નીતાબેન, એક મિનિટ, જરાક પૂરું થવા દો. હવે કહો પ્રેમિલા ફોઈ કે બીરવાબેન કે જેને પણ કંઈક આમાં કોઈને પણ કઈ લાગતું હોય કે આ રીતે રાજા આસ્કરણજીનું એકેમાં સંગતિ બેસતી નથી. આટલા બધા અધિકારી પણ એકેમાં બેસતી નથી સંગતિ. રાજામાં પણ નથી બેસતી. પેલા વૈષ્ણવ ચાલતા હતા. રાજામાં તો બેઠી ને નિશા, આસ્કરણજી વાળી જે તે વાત કરી એમાં તો બેઠી ને, કારણ કે પોતે ધર્મ નિભાવ્યો પણ પછી તો પણ ખેદ છે ને, એટલે તો પછી એ છોડીને એટલે બધું છોડી દીધું ને એક ધડાકે. એટલે આ બંને રીતનું થયું. પહેલા એમને જે કરવાનું હતું એ કર્યું, પણ એ કર્યા પછી જો પ્રભુની સેવા વગર સંતોષ નથી એટલે બધું છોડીને ચાલ્યા ગયા. અહીંયા બંને ના, સેવા પણ કરે છે, પણ સંપૂર્ણ રીતે જે સંતોષ થવો જોઈએ ભગવત કાર્ય બની નથી આવતું. હા, એ રીતે. એટલે મને પણ એ રીતે આ કરવું બે છે. કોઈ તમને કેવું લાગે છે? એમને નથી બેસતું, એમને એવું કીધું, પણ જે વૈષ્ણવોને હવે આ તો પોતપોતાના ભાવ પ્રમાણે જે થોડુંક પણ એ થાય. નિશાબેન, પેલા જે ગાય વાળામાં છે એમાં ના થાય, એને તો કેટલું બધું દુઃખ હતું કે મારાથી કોઈની સેવા થતી નથી. ઠાકોરજીની સેવા કરે પણ વૈષ્ણવની સેવા પણ નથી થતી, રાઈટ? એમનાથી એટલે પણ અહીંયા ક્રમ કેવો છે? અહીંયા ક્રમ કેવો છે? પહેલા ભગવત કૃપા ભાગવતીમાં આપણને કઈ રીતે કીધું, એ લક્ષણમાં શું બતાવ્યું કે માનવ સેવા ને બધું થઈ જાય, સમાજ સેવા, તો એનાથી સંતોષ ન લેવો, અને ભગવત કાર્ય બની શકતું નથી એની ગ્લાનિ થવી. ખ્યાલ આવ્યો? એટલે આ ટ્રીકી છે. પહેલા તો એ સમજવું પડે કે આપણે શેના પર સંગતિ લઈ રહ્યા છીએ. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે જો હું પુસ્તકને ખોલીને પુસ્તકમાંથી એક વાર લઉં તો કદાચ બધાને પાછું ભગવત કૃપા શું છે એ સમજાશે કે નારદજીને શ્રીમદ ભાગવતના સોરી, હજી આગળ નીકળી ગઈ. હા, મધ્યમ અધિકારીનું પ્રકરણ 4, 5 અને 6 અધ્યાયનું છે. તેમાં શ્રોતા અને વક્તાના અધિકાર સરખા છે. એમાં પહેલું છે ભગવત કૃપા. સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. એવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. ઈશાબેન, કઈક તમને સંભળાય છે અવાજ? બહુ ઓછો સંભળાય છે બેન, પણ બોલો. ત્યારની બોલવાનો પ્રયત્ન કરું. મારાથી વધારે બોલાશે નહીં, ખાલી તમે આ પ્રસંગ લો, દામોદરદાસ હરસાનીજીનો આમાં જોડાશે.
બધું છોડીને ચાલ્યા ગયા હતા ને, મારાથી વધારે બોલાશે નહીં આજે. એ બધું છોડીને જે ચાલ્યા ગયા છે એમને તો સંપૂર્ણ, એમને તો કોઈને દ્રષ્ટિ પણ નથી આપી બેન. ત્યાં માનવ સેવા સમાજ સેવા કઈ આવતું જ નથી. એમને તો દ્રષ્ટિ પણ નથી આપી. એમને તો સમર્પણ સંપૂર્ણ કરેલું જ છે. ભાગ પડાતા હતા તો એમને તો ખબર પણ નથી કે શું ચાલી રહ્યું છે. એ તો ફક્ત ને ફક્ત વલ્લભના પધારવાની રાહ જોવામાં જ છે. એટલે અહીંયા આગળ એની સાથે ત્યાં આગળ એમના પર તો કૃપા છે જ. જ્યારે વલ્લભનું પ્રાકટ્ય થયું તો વલ્લભનું પ્રાકટ્ય થાય છે એ તો હાથ પકડીને દામોદર દાસજી લઈ ગયા કે ક્યાં બિરાજ્યા છે આપ. અને જેવું નેત્રમાં નેત્ર મળ્યા એમાં ત્રાટક્ય પધરાવી દીધું, અને જે ગોલોક ધામથી પોતે પધરાવીને લાવ્યા હતા એ બધું જ દામોદર દાસજીમાં પધરાવી દીધું. એટલે દામોદર દાસજીએ તો જેમ સ્વામિનીજીએ નેત્રો નથી ખોલ્યા પ્રભુના પધાર્યા સિવાય, એવી રીતના દામોદર દાસજીએ પણ કોઈને નેત્ર નથી આપ્યા, નજર નથી આપી કોઈને, કારણ કે પ્રભુને આપવાની છે પહેલી. બરાબર છે તમે. અને બીજું પેલું 1.5 ગાય વાળો પ્રસંગ, તમે પ્રસંગ પૂરેપૂરું સ્મરણ કરીને કહેશો તો વધારે બધાને સંગતિમાં, કારણ કે આ બહુ ટ્રિકી છે. આ સંગતિ છે ને બહુ જ, એટલે મેં ફરી વખત મારાથી છે ને બોલાશે નથી આજે. એટલે પેલો દોઢ છોકરા છે ને, દોઢ છોકરો છે એનો પ્રસંગ, ગાય ચરાવવા જતા હતા ને નદી. ના ના ના, પણ એ તો અહીંયા ક્યાં સમાજ સેવા અને ભગવત કૃપાની સાથે દોઢ છોકરો વાળો પ્રસંગ ક્યાં આવશે બેન અહીંયા આગળ. હું ફરીથી એકવાર વાંચું કે બધું કરવાથી સંતોષ ના થવો જોઈએ. સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્યો કરવાથી સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. હવે એ તો એક, આ જે કાર્યો છે એ કોઈક અધિકારી હોય એ કરે, અથવા તો કોઈ એમાં લાગેલું. એટલા માટે આપણે આસ્કરણ રાજાનું ઉદાહરણ એટલે લીધું કે એ એવા પદ પર છે કે જ્યાં જન સેવા ને માનવ સેવા, માનવના હિતમાં જ રાજા કાર્ય કરે છે. એને એમના રાજમાં માનવને સંપૂર્ણ રીતે એમની પ્રજાને સુખ હતું, પણ અને એ પણ પ્રભુની સેવામાં હતા. એમનો પણ યુદ્ધમાં ગયા તો પણ માનસીમાં હતા, પણ તે છતાંય બધું છોડી દીધું. કારણ કે હજી જે સંપૂર્ણ 100% સમર્પણ થઈને ભગવત ધર્મ જે થવો જોઈએ, કારણ કે ત્યાર પછી જ એમને વ્રજમાં જઈને ત્યાં હોળીનું જે આપણે કહેવાય ખેલના કીર્તન જે રચાયા, તો ત્યાં જે અનુભવ થયો છે એ બધું છોડીને આવી ગયા રાજા પછી થયો છે. પછી એ ઠાકોરજી એ રસનું દાન કર્યું છે. તો પછી એમના પર તો એ કૃપા થઈ ને. આ જે રાજકરણ રાજાને જે રસનું દાન ત્યાં વ્રજમાં પધાર્યા પછી સર્વસ્વ છોડીને જ્યારે આયા, અને જે કીર્તનમાં આપણે જે ભાવ જોઈ રહ્યા છે, તો એ ભગવત કૃપા થઈ. બાકી એમના પર તો એમને માનસીનું દાન થયેલું હતું, તો ભગવત કૃપા તો હતી. તે છતાં આ ખેલના જે એ છે કીર્તન, જેમાં એમને અનુભૂતિ થઈ છે, એ અનુભૂતિ તો સંપૂર્ણ રીતે બધું છોડીને આયા પછી થઈ. તો એ ભગવત કૃપા. આમાં પૂર્વામલ ક્ષત્રિયનું આવે ને, પૂર્વામલ ક્ષત્રિય ઉપર કૃપા થઈ. આપે એમને કીધું કે અમારું મંદિર, પણ એમને પછી જનસેવા કઈ કરી? પણ એ તો પછી વાર્તાજીમાં બહુ ડિટેલમાં ના આપે ને. ના, આ તો ઓવરઓલ હું તો પદની હું તો ખાલી આ બંનેની સંગીતના રીતે કહું છું કે આ બધું કર્યું. તો એ કારણ કે બધા વૈષ્ણવો 84-200 પર કૃપા તો પ્રભુની છે જ, ભગવત કૃપા તો બારોબાર છે. હા, એ તો છે જ, પણ આની સાથે જોડવાનું છે. વાર્તાજીમાં બીરાબેન બધું ના આપે, પણ એ તો પૂર્વમલ ક્ષત્રિયને તો પોતાની કમાણી નહોતી ને, તો ઠાકોરજી સપનામાં આવ્યા ને પછી એટલે તહીં આગળ તો એવું ના એ ડિક્લેર કર્યું હોય ને કે આવું કરતા હતા, જનસેવા ને માનવ સેવા કરતા હતા એવું. એટલે જન સેવા કરતા હોય, કારણ કે એ પોતે એમના પિતાનું ઘણું બધું દ્રવ્ય હતું. આ મને નથી બહુ ખબર, પણ એટલે આ મુખ્યત્વે છે ને સમાજ સેવા ને એની પર છે. એટલે આવા ઉદાહરણ આપણા એમાં વાર્તાજીમાં કનેક્ટ થાય ત્યારે
નિશા હવે મારા માઇન્ડમાં છે, હું લઉં છું, પછી આપણે જરા આગળ વધીએ. બહુ લાંબુ થઈ ગયું, પણ આ જરા એક લઈ લઉં. ના ના ના, હવે આમે આપણે પૂર્ણ જ થશે. 131 થયા છે, તમે લઈ લો. આપણે જે મહતારી છે ને, જે પોતાની ગાંઠનું ઘી પીરસે વૈષ્ણવોને, પણ એ પછી ત્યાં એટલે એમની એ ભગવદીયતા એ છે એમની, રાઈટ? પછી આગળ એમને સેવા કરી છે એ મને નથી ધ્યાનમાં, એટલે હું તને પૂછવા માંગુ છું. ના, વૈષ્ણવોની જ સેવા કરી છે એમને. હા, બરાબર. ઓકે, સારું. એટલે એમનામાં તો આવી જ ગયું પ્રભુની સેવા, પણ વૈષ્ણવોની સેવા કરી છે ને. કઈ નહીં, હજી બીજો દિવસનો સમય લઈશું આપણે અને આગળ વધીશું. અને 3 લક્ષણોને સમજીને, સંગતિને અથવા તો સંગતિને સમજીને લક્ષણને સમજીશું. જે પણ કરીશું એ સમજાશે તો ખરું જ. બીજું લક્ષણ અને ત્રીજું લક્ષણ, 3 લક્ષણ વાંચી જાઉં છું, એટલે હજી મનન ચિંતન કરવાનું અવકાશ મળે. ભગવત કૃપા એટલે કે સમાજ સેવા, જનસેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. આવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. ભગવદીયતા, ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. હવે આ ભગવદીયતાનું લક્ષણમાં કીધું કે 2 રીતે શક્ય બને. ભગવદીયતાનું લક્ષણ કઈ રીતે શક્ય બને? તો કે એક તો ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે. જે સંચિત લઈને આવેલા છે એના બળ પર અને અધિકાર પ્રમાણે પ્રભુએ જે આપ્યું છે, તો એ જન્મથી જ, આપણે કાલે વાત થઈ હતી પુષ્ટિજીવોની, કે જેને જન્મથી જ આ અધિકાર મળ્યો હોય અને એના દ્વારા પ્રભુ સેવામાં રત થાય, તો એ થયું કે ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. જો જન્મથી ના હોય તો પ્રભુ જ એ દિશામાં સાધન કરાવે અને ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. તો એ બીજું લક્ષણ છે. ત્રીજું છે ભગવદ એકત્વ, એટલે કે ભગવદીયતાથી ભગવત રૂપ થવાય. આ ભગવદીયતા જે પ્રાપ્ત થઈ એનું આગળનું ચરણ શું છે? ભગવદ એકત્વ, એટલે ભગવદ રૂપ. આપણે કહ્યું હતું કે જેવા લક્ષણો પ્રભુમાં છે, 6 ગુણવાળા પ્રભુ, એવા ગુણો કઈક અંશે ભગવદીઓમાં પણ છલકાઈ આવે છે. તો આ જે છે એ ભગવદ રૂપ કહેવાય. તો ભગવદ એકત્વ એટલે કે ત્રીજું લક્ષણ ભગવદ એકત્વ, ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય, ભગવાનનો અનુભવ મળે અને ભગવદ એકતા અનુભવાય. જે અરસપરસ જે અનુભવ થાય, કારણ કે જ્યારે ત્યાં ગજ્જન નહીં આવે કો તો મેં નહીં આરોગું કો, અને આ બાજુ ગજ્જન પણ બેહોશ. તો આ કઈ સ્થિતિ છે? આ ભગવદ એકતાની સ્થિતિ છે. આ ભગવદ એકતા અનુભવાય છે કે જે સ્થિતિ એમની છે, શ્રી ઠાકોરજીની, એ જ ગજ્જનજીની છે, ને જે ગજ્જનજીની છે એ જ શ્રી ઠાકોરજીની છે. તો ત્યાં ઠાકોરજી ભૂખ્યા છે અને ગજ્જનજી બેહોશ પડ્યા છે. તો આ એક ભગવદ એકત્વ, એટલે જે તદ્રુપતા, જે ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય, ભગવાનનો અનુભવ મળે અને ભગવદ એકતા અનુભવાય, એનું આ અહીંયા આગળ ત્રીજું લક્ષણ વક્તા અને શ્રોતા મધ્યમ અધિકારીનું. અને જે મધ્યમ અધિકારવાળા શ્રોતા છે, એટલે કે જે વ્યાસ મહર્ષિજી અને વક્તા એટલે શ્રોતા દેવર્ષિજી અને વક્તા મહર્ષિજી. તો કીધું કે મધ્યમ અધિકારવાળા શ્રોતા છે વ્યાસ મહર્ષિજી, અને વક્તા છે દેવર્ષિ નારદજી. બંને ભગવાનના અવતાર છે. નારદજીને
શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થોનું જ્ઞાન પણ છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી. માટે નારદજી મધ્યમ અધિકારી છે. છતાં ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. હવે સાધન કરીને એક ઉદાહરણ આપી દીધું, કોનું? નારદજીનું છે કે ભગવાનની કૃપાથી આપ સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયોનો તેમને કોઈ ભય નથી. સંસાર અને વિષયના ભયમાંથી પ્રભુ પ્રીતિ જ છે કે જે બચાવે છે. અગર પ્રભુમાં પ્રીતિ છે તો સંસાર અને વિષયમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, નિર્ભય જ રાખે છે. એટલે પ્રીતિથી ભગવાનના દર્શન મળે. અને આ ભગવદીયતા મેળવવા માટે પ્રભુએ નારદજી પાસે ક્રમશઃ 4 સાધન કરાવ્યા છે. તો ત્યાં સુધીનું આપણે વાંચન કર્યું હતું કે ભગવદીયતા જન્મથી મળે તો બરાબર, પણ જો ભગવાન સાધન કરાવે તો નારદજીને છે એ ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીયતા પ્રાપ્ત થઈ છે. અને એ 4 સાધન કયા એ આપણે કાલે લઈશું. પણ અહીંયા મધ્યમ અધિકારી વાળા શ્રોતા છે વ્યાસ મહર્ષિજી, અને વક્તા છે દેવર્ષિ નારદજી. બંને ભગવદ અવતાર છે, અને નારદજીને તો સંપૂર્ણ રીતે ભગવાનના શબ્દોનું ને અર્થોનું જ્ઞાન છે, પણ ભગવદ ઈચ્છાથી જ એમને વૈરાગ્ય નથી, અને માટે એમને મધ્યમ અધિકારી થયા છે. પણ પછી ભગવાન જ કૃપા કરશે, સાધન કરાવશે, અને પ્રીતિ છે ભગવાનમાં એને, એટલે વિષયોનો તો એમને કોઈ ભય નથી, સંસારનો ને વિષયોનો કોઈ ભય નથી. એટલે પ્રભુ હવે સાધન કરાવશે એટલે એમને ભગવદીયતા તો પ્રાપ્ત થશે. તો એ જે છે એ 4 સાધનો કેટલા છે? 1 2 3 4, હા, એ આપણે કાલે જોઈશું. આજે આપણે રાખવું પડશે. આજે આપણે વાંચનમાં તો આગળ નથી વધ્યા, પણ મનન ચિંતનમાં પણ આગળ નથી વધ્યા. અને વાર્તાજીઓનું સંકલન થતા કોઈક જ એવો વિષય હોય કે જેમાં વાર લાગે. આ ત્રીજામાં તો આપણે હમણાં ગજનજીનું લઈ લીધું. બીજું પણ બહુ સુંદર રીતે સંકલન થશે જ, કે કાં તો જન્મથી હોય કાં તો સાધન દ્વારા હોય. તો એના પર મનન ચિંતન કરજો અને આપણે આગળ વધીશું. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાદી કી જય. એક મિનિટ. હમ. હા, વૈભવીબેન પેલી 252 ની માહિતી માંગે તે કેવી રીતે માહિતી આપવાની? અરે એમના આપી દો, નામની યાદી એમ આપી દઈશ એમને ફોટો. બુકનું જે પુસ્તકનું કવર હોય ને એ આપી દઉં છું ફોટો પાડીને. હા, એ મને કે એની એ મારી કને એવું કીધું સમજણ પડે મને એવું. મેં કીધું કે ના ના, એમને નિશાન મને મેસેજ લખ્યો છે, પણ મારાથી પણ મને એ વખતે અવકાશ નહીં મેં હતો. કીધું હતું ને તને, એટલે પછી એમને મેં લખ્યું હતું મેસેજ, એમને મોકલ્યો હતો. મેં કહું તમને નિશા આપશે એવું કીધું હતું. હા, ના આપી દઈશ. અત્યારે એમનો ફોન આવ્યો હતો. હા, મને પણ આવ્યો હતો, પણ મને અવકાશ નહીં હતો વાત કરવાનો એમની સાથે. રાજાનો સત્સંગ બીજી બાજુ ચાલુ થઈ ગયો હતો, એટલે પછી હવે હા, ચાલુ થતા પહેલા આવ્યો હતો મારી જોડે, પછી ચાલુ થયો. અત્યારે પછી આવ્યો, તીગડે આવ્યો. હા હા. કાલથી શિક્ષાપત્ર ચાલુ થશે. જેને પણ મેસેજમાં ધ્યાન ના હોય એ જોઈ લેજો, ધ્યાન રાખજો. કાલથી શિક્ષાપત્રનો ક્રમ રાજાનો ચાલુ થશે. ઓકે, 4મી તારીખે છે ને? 4મી તારીખથી છે ને? 4થી 24 લખ્યું છે. 24 લખ્યું છે. ચોથી ના હોય કોઈ. મોસ્ટ ઓફ 24. ચોથી, મને ચોથી યાદ છે. મેં જોયું પણ ચોથી જ જોયું મને. જોવામાં ભૂલ થઈ હશે ને. હા, 24 એપ્રિલ. એપ્રિલ છે એટલે 24 બરાબર. આ 24th એપ્રિલ એટલે 24મી થી જ છે. હા કોઈ, એટલે મેં એપ્રિલ છે એટલે 24 બરાબર. એટલે મેં તરત શેર કરી દીધું હતું આપણા ગ્રુપમાં. હા, એ તો મેં જોયું હતું, પણ મને ખબર નહીં, આ દવા નાખે એટલે ખબર નહીં, ના ખબર પડી. કઈ વાંધો કાલે 24 તારીખેથી છે. કાલથી બધા ધ્યાન રાખજો. આજે તો જેને ત્યાં આગળ રાષ્ટ્રનો મનોરથ હતો ને, એટલે આજે તો ટાઈમ ના મળે, એટલે એને કાલથી રાખ્યું છે. ત્યાં આગળ પૂનમે છે ને દર્શન સરસ થાય છે. બરાબર. હા, પણ આજ તો પૂનમ ને, આજ તો 6 મહિનાની વાત થઈ. 6 મહિનાની રાત
એ પૂનમે ત્યાં જ થાય છે દર્શન, ત્યાં આગળ થાય છે હા સરસ. ચૈત્રી પૂનમના થાય ને. આજે આપણા દાદા લીલામાં પૂજેલા ચૈત્રી પૂનમ. બરાબર. મારા દાદા હો. અને અમૃતલાલ દાદા અમે પહોંચ્યા રામનવમી. રામનવમી. એક મહિના આજે 3 તો છે. દાસ્ય ભક્તિ ના શ્રેષ્ઠ એવા હનુમાનજીને પણ આજે જયંતિ. આજે આપણે ઠેર ઠેર બધે આજે ભંડારો હતો, એક એક મંદિરોમાં હોય ને. અને આજે જતા જતા તમારે નાકે દબાઈ ગયો તો રિક્ષા વાળા બિચારા. હા, બહુ મોટું હોય એનું તો. બહુ જ બધું બંધ હતું માંડવીમાં. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. ચરણ ઘેરો ભરોસો, દળઈને ચરણ ઘેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા, જગમાં અંધેરો ભરોસો, દળઈને ચરણ ઘેરો, ઓર નહીં અકલ में જાશો હોય નિવેરો, ભરોસો દળઈને ચરણ ઘેરો, સૂર કહા કરે તેરે આંગન, બીના મોલ કો ચેરો ભરોસો, દળઈને ચરણ ઘેરો, દળઈને ચરણ ઘેરો ભરોસો, દળઈને ચરણ ઘેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.